નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ જીકેની એક ક્વિઝ છે જેમાં અલગ અલગ ટોપિકને આપણે આવરી લીધા છે. પોઝ કરી અને દરેક પ્રશ્નના જવાબ આપજો અને છેલ્લે કમેન્ટમાં જણાવજો તમારા કેટલા પ્રશ્નો સાચા પડ્યા. અસમ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમના જનજાતીય વિસ્તારોના વહીવટ સાથે કઈ અનુસૂચિ સંબંધિત છે? તો સાચો જવાબ આવશે મિત્રો છઠ્ઠી અનુસૂચિ. ભારતીય બંધારણની છઠ્ઠી અનુસૂચિ આ 4 પૂર્વોત્તર રાજ્યોમાં સ્વાયત્ત જિલ્લા પરિષદો દ્વારા આદિવાસી વિસ્તારોના વહીવટની જોગવાઈ કરે છે. નેક્સ્ટ, પુરવઠો એટલે શું? તો સાચો જવાબ આવશે મિત્રો વેચાણ માટે ઉપલબ્ધ જથ્થો. અર્થશાસ્ત્રમાં પુરવઠો એટલે વસ્તુનો એ જથ્થો જે ઉત્પાદકો અથવા વેપારીઓ એક ચોક્કસ સમયે અને ચોક્કસ કિંમતે બજારમાં વેચવા માટે તૈયાર હોય છે. માત્ર ઉત્પાદન થવું એ પુરવઠો નથી, પણ જ્યારે તે વેચાણ માટે બજારમાં મુકાય છે ત્યારે તેને પુરવઠો કહેવાય છે. નેક્સ્ટ, નાલંદા વિશ્વવિદ્યાલયની સ્થાપના કયા વંશના શાસનકાળ દરમિયાન થઈ હતી? તો સાચો જવાબ આવશે મિત્રો ગુપ્ત વંશ. નાલંદાની સ્થાપના 5મી સદીમાં ગુપ્ત સમ્રાટ કુમારગુપ્ત પ્રથમ દ્વારા કરવામાં આવી હતી, જે પ્રાચીન ભારતનું શિક્ષણનું સૌથી મોટું કેન્દ્ર હતું. નેક્સ્ટ, ભારતની લોકટક ઝીલ કયા રાજ્યમાં આવેલી છે? તો સાચો જવાબ આવશે મિત્રો મણિપુર. આ ઉત્તર પૂર્વ ભારતનું સૌથી મોટું મીઠા પાણીનું તળાવ છે. અહીં વિશ્વનો એકમાત્ર તરતો નેશનલ પાર્ક કેબુલ લામજાવો આવેલો છે. નેક્સ્ટ, પુરવઠાના નિયમ મુજબ જો વસ્તુની કિંમત વધે તો તેના પુરવઠા પર શું અસર થાય છે? તો સાચો જવાબ આવશે મિત્રો પુરવઠો વધે છે. પુરવઠાના નિયમ અનુસાર કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે. જ્યારે વસ્તુની કિંમત વધે છે ત્યારે નફો વધવાની શક્યતાને કારણે વેપારીઓ વધુ માલ વેચવા માટે બજારમાં લાવે છે, એટલે પુરવઠો વધે છે. નેક્સ્ટ, મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમની સ્થાપના ક્યાં કરી હતી? તો સાચો જવાબ આવશે મિત્રો અમદાવાદ. ગાંધીજીએ 1917માં સાબરમતી નદીના કિનારે આ આશ્રમની સ્થાપના કરી હતી, જે આઝાદીની લડતનું મુખ્ય કેન્દ્ર બન્યું હતું. નેક્સ્ટ, દુનિયાનો સૌથી ઊંચો જળધોધ કયો છે? તો સાચો જવાબ આવશે મિત્રો એન્જલ ફોલ્સ. એન્જલ ફોલ્સ વેનેઝુએલા દેશમાં આવેલો છે. તેની ઊંચાઈ અંદાજે 979 મીટર છે. નેક્સ્ટ, વિષુવવૃત્ત ઇક્વેટર કયા અક્ષાંશ પર આવેલું છે? તો સાચો જવાબ આવશે મિત્રો 0 ડિગ્રી. વિષુવવૃત્ત એ પૃથ્વીની મધ્યમાંથી પસાર થતી કાલ્પનિક રેખા છે, જે પૃથ્વીને ઉત્તર અને દક્ષિણ એમ બે સમાન ગોળાર્ધમાં વહેંચે છે. નેક્સ્ટ, ઇજારાશાહી એટલે શું? તો સાચો જવાબ આવશે મિત્રો એક જ વેચનાર. જ્યારે બજારમાં કોઈ વસ્તુ કે સેવા વેચનાર માત્ર એક જ વ્યક્તિ કે સંસ્થા હોય અને તેની કોઈ નજીકની અવેજી વસ્તુ ઉપલબ્ધ ન હોય ત્યારે તેને ઇજારાશાહી કહેવાય છે. નેક્સ્ટ, ભારતની મિસાઇલ વુમન તરીકે કોણ ઓળખાય છે? તો સાચો જવાબ આવશે મિત્રો ટેસી થોમસ. ટેસી થોમસ ડીઆરડીઓમાં અગ્નિ 4 મિસાઇલ પ્રોજેક્ટના ડાયરેક્ટર હતા. તેઓ ભારતમાં મિસાઇલ પ્રોજેક્ટનું નેતૃત્વ કરનાર પ્રથમ મહિલા વૈજ્ઞાનિક છે. તમારા કેટલા પ્રશ્નના જવાબ સાચા પડ્યા એ કમેન્ટમાં જણાવજો. અને જો આ ક્વિઝથી તમારા નોલેજમાં વધારો થયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. ધન્યવાદ.